શું રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનું સંસદ સભ્ય રદ થશે? હા મિત્રો, લોકસભા ચૂંટણીના સમયે ખૂબ જ વિવાદોમાં રહેલા પરસોત્તમભાઈ રૂપાલા ફરીથી એક વખત વિવાદોમાં સપડાયા છે. આ વખતે તેમના ઉપર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે આરોપો જો સિદ્ધ થાય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના બનાવેલા નિયમો મુજબ તેમનું સંસદ સભ્ય સસ્પેન્ડ થઈ શકે છે. તો શું છે આ ફરિયાદ અને શું તેમાં તથ્યો મૂકવામાં આવ્યા છે તે જાણીએ આ વિડીયોના માધ્યમ દ્વારા. નમસ્કાર મિત્રો, હું સંતોષસિંહ રાઠોડ ઇલેક્શન રિફોર્મ્સની પ્રક્રિયાઓ સાથે જોડાયેલો છું. ભારતીય રાજનીતિના પિતામહ અને અજાતશત્રુ ગણી શકાય તેવા અટલ બિહારી વાજપેયીજીને આજની તારીખે યાદ કરવા એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેમની હમણાં જ 16મી ઓગસ્ટના રોજ પુણ્યતિથિ ગઈ છે. તેમણે સંસદમાં જે શબ્દો કીધા હતા તે આપને યાદ કરાવવા માંગુ છું. તેમણે કીધું હતું, मैं चाहता हूं कि ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे, सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए, देश का લોકતંત્ર અમર રહેના चाहिए. મિત્રો, આમાં સૌથી વધુ ભાર તેમણે લોકતંત્રને અમર રાખવાની વાત ઉપર કરી હતી. આ વાત તેમણે 1996માં સંસદમાં કહી હતી, જે સમયે માત્ર એક વોટના કારણે તેમની 16 મહિનાની સરકાર પડી ભાંગી હતી. પરંતુ સત્તાને ટકાવી રાખવા માટે તેઓ પોતાના નૈતિક મૂલ્યોની સાથે કોઈ પણ જાતનો વાટાઘાટો કરવા માંગતા ન હતા અને તેમણે રાજીનામું આપી દીધું હતું. પરંતુ હાલમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. રાજકીય પક્ષો અને સાંસદો પોતાની સત્તાને ટકાવી રાખવા માટે, સત્તાને હાંસલ કરવા માટે કોઈ પણ પદ સુધી પડી જવા તૈયાર છે. રાજકારણનું અધપતન થયું છે અને આ સમગ્ર વાતના આપણે સાક્ષી પણ બન્યા કે જ્યારે લોકસભા ઇલેક્શનના સમયે સુરતમાં કોઈ પણ જાતના મતદાન વગર એક ઉમેદવારને કલેક્ટરે જીતેલો જાહેર કર્યો. આવા ઘણા બધા કિસ્સા લોકસભા સમય વખતે બન્યા, પરંતુ આજે આપને વાત કરવી છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની. પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવાર તરીકેની વરણી થયાના દિવસથી તેઓ વિવાદોમાં સપડાયેલા રહ્યા. સૌપ્રથમ તો ક્ષત્રિય સમાજ વિરુદ્ધની તેમની ટીકા ટિપ્પણી, ત્યારબાદ ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ ન કરવાના કારણે પણ વિવાદ સર્જાયો હતો. સમગ્ર ચૂંટણીના પ્રચારના સમય દરમિયાન તેમણે ઠેર ઠેર રાજકોટમાં પોતાના હોર્ડિંગ્સ લગાડ્યા હતા, જે હોર્ડિંગ્સ સિલેક્શન કમિશનની પરવાનગી વગર લગાવવામાં આવ્યા હતા. સમગ્ર વસ્તુ ઉપર જ્યારે વિવાદ સર્જાયો અને જાગૃત નાગરિકો દ્વારા જ્યારે તેના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા તંત્ર દ્વારા, તે સમયે મને કમને તે તમામ હોર્ડિંગ્સને ઉતારવામાં પણ આવ્યા. મતદાનના આગલા દિવસે એટલે કે 6મી મેના રોજ સમગ્ર ગુજરાતના વર્તમાનપત્રોમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ કરે છે તેવી જાહેરાત છપાવી હતી. આ જાહેરાત ઉપર પણ ઘણા બધા વિવાદો થયા હતા. પરંતુ આ સમગ્ર વિવાદોમાં ચૂંટણી પંચ દ્વારા તેમને કોઈ પણ નોટિસ ઇસ્યુ કરવામાં ન આવી. આરટીઆઈમાં મળેલી જાણકારી મુજબ પરસોત્તમભાઈ રૂપાલાને આદર્શ આચાર સંહિતાના ગુન્હા બદલ એક પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી નથી. રાજકોટના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, ડેપ્યુટી કલેક્ટર એન મુછાર અને અન્ય સમગ્ર ટીમોની આશીર્વાદોના કારણે જે વ્યક્તિનું સ્થાન રાજકોટમાં હોવું જોઈતું હતું તે અત્યારે સંસદમાં પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે. પરંતુ આ વખતે તેમના વિરુદ્ધ 80થી પણ વધારે વિડીયો, પેપરમાં છપાયેલી જાહેરાતો અને અન્ય તમામ તથ્યોના આધારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ ફરિયાદમાં જે તથ્યો મૂકવામાં આવ્યા છે અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપો મુજબ પરસોત્તમભાઈ રૂપાલાએ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો ખોટા રજૂ કર્યા છે, ખોટી એફિડેવિટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં રજૂ કરી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ પણ ઉમેદવાર પોતાના ચૂંટણીના ખર્ચના હિસાબો સાચા રીતે નોંધતો નથી અને સાચા હિસાબો નથી રાખતો, ખોટી એફિડેવિટ જો રજૂ કરે છે તો આવા તમામ કિસ્સામાં ચૂંટણી પંચ તેના દ્વારા રજૂ કરેલા હિસાબોને ચેક કરી શકે છે, તેની ખરાઈ કરાવડાવી શકે છે અને જો આ આક્ષેપો જો સાચા સાબિત થાય તો આ ઉમેદવારને 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ પણ પોતાના ઓર્ડરમાં ટાંક્યું છે કે ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ પોતાના ખર્ચના હિસાબો રાખવા માત્ર જરૂરી નથી, પરંતુ તે ખર્ચના હિસાબો સાચા અને પ્રામાણિક પણ હોવા જોઈએ. જો આ ખર્ચના હિસાબો ખોટા સાબિત થાય છે તો ઉમેદવાર 6 વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે. હવે આપણે જાણીએ કે શું છે નિયમો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950, 1951 અને ચૂંટણીના સંચાલનના નિયમો 1961ના નિયમો મુજબ કામ કરે છે. લોકપ્રતિનિધિત્વ 1951ની કલમ 77(1) અને 77(2) મુજબ ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો ડે ટુ ડે ઇલેક્શન એક્સપેન્ડિચર ખર્ચ રજિસ્ટરની અંદર નોંધવાના થતા હોય છે. આ ખર્ચના હિસાબો ઉમેદવાર જ્યારથી પોતાની ઉમેદવારી નોંધાવે છે ત્યારથી લઈને પોતાના ઇલેક્શનનું પરિણામ જાહેર ન થાય તે તારીખ સુધીના તમામ ખર્ચના હિસાબો નોંધવાના થતા હોય છે. આ ખર્ચના હિસાબોમાં ઝેરોક્સથી લઈને ચા નાસ્તોથી લઈને મોટી મોટી રેલી, સભા, સરઘસ આ તમામના ખર્ચ એ નોંધવાના થતા હોય છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના 30 દિવસની અંદર તેણે પોતાના ચૂંટણી ખર્ચના તમામ હિસાબો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 78 મુજબ એફિડેવિટની સાથે જમા કરાવવાના થતા હોય છે. આ ખર્ચના હિસાબો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ક્રોસ વેરિફિકેશન કરી શકે છે. કોઈ પણ નાગરિક દ્વારા આ ખર્ચના હિસાબોના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવે છે તો ચૂંટણી પંચ આ હિસાબો ક્રોસ વેરિફિકેશન કરી શકે છે, તેને તપાસના આદેશો આપી શકે છે અને આ આક્ષેપો સાચા સાબિત થાય છે તો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 123 મુજબ તેને કરપ્ટ પ્રેક્ટિસ ગણીને કલમ 10(ક) હેઠળ ઉમેદવારને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના ઓર્ડર પણ કરવામાં આવે છે. રાજકોટમાં વસતી તમામ જ્ઞાતિ જાતિના મંડળો પરસોત્તમભાઈ રૂપાલાનો સપોર્ટ કરે છે અને તેમને પોતાનો મત આપવા માટે સ્વીકારે છે. આવું દર્શાવવા માટે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા તમામ જ્ઞાતિ જાતિના મંડળોની સાથે સભાઓ ગોઠવવામાં આવી હતી. આ તમામ સભાઓના અંતે ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ જાતિ જ્ઞાતિના મંડળોના જે નામો હતા તેમાં મોઢવણિક સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજ, સમસ્ત બ્રહ્મ ક્ષત્રિય સમાજ, પાંબર સમાજ, ગુર્જર સમાજ, સતવારા સમાજ, ઓબીસી સમાજ, વિચરતી વિરાટ વિમુક્ત જાતિ, ભીલ સમાજ, કોળી સમાજ, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ, વંથલી સોરઠ પાટીદાર સમાજ, સમસ્ત પાટીદાર સમાજ, જૈન સમાજ, રાવળ સમાજ, સમસ્ત સાધુ સમાજ, મહેર સમાજ, આહિર સમાજ, સમસ્ત માલધારી સમાજ, રઘુવંશી સમાજ, ઉત્તર ભારતીય સોશિયલ સંગઠન, રાજકોટ વસતા જસદણ વિધાનસભાના નાગરિકોનું સ્નેહ મિલન, દેરડી ગામ પરિવાર સ્નેહ મિલન, વિશ્વકર્મા પરિવાર. આમ તેમણે તમામ જ્ઞાતિ જાતિના મંડળોની સાથે ચૂંટણી સભાઓ ગજવી, પરંતુ આ તમામ જ્ઞાતિ જાતિના મંડળોની સાથે કરેલી ચૂંટણી સભાના ખર્ચ, તેના ભોજનની વ્યવસ્થા, આ તમામ ખર્ચ
તેમણે છુપાવ્યો. આ તમામ ખર્ચ તેમણે પોતાના ડે ટુ ડે ઇલેક્શન એક્સપેન્ડિચર રજિસ્ટરમાં દર્શાવ્યો નથી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ અવારનવાર ચૂંટણી અધિકારીઓને જણાવ્યું છે કે ઉમેદવારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ થકી જે પણ ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ખર્ચ કરવામાં આવે તેને ઉમેદવારના ખર્ચ રજિસ્ટરમાં જોડવામાં આવે, પરંતુ કદાચ રાજકોટ સુધી ઇલેક્શન કમિશનનો અવાજ પહોંચ્યો નથી. ઉમેદવાર દ્વારા ચૂંટણી પતી ગયાના 1 મહિના બાદ પોતાના એફિડેવિટ સાથે જે એબ્સ્ટ્રેક્ટ અકાઉન્ટ્સ ચૂંટણી ખર્ચના રજૂ કરવામાં આવ્યા છે તેના શિડ્યુલ 4 અને 4A કે જેમાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ થકી જે ખર્ચ થયેલો દર્શાવવામાં આવે છે તેમાં ઉમેદવારે નીલ ખર્ચ દર્શાવ્યો છે. એટલે કે ઉમેદવાર જણાવે છે કે તેમણે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ થકી કોઈ પણ જાતનો ખર્ચ પ્રચાર પ્રસાર માટે કર્યો નથી. ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા પોતાના જીવનના છેલ્લા 40 વર્ષો એટલે કે છેલ્લા 4 દાયકાના ઉપર તેમણે સામાજિક જીવનમાં જે પણ યોગદાન આપ્યું અને જે તેમને સફળતા મળી, આ સફળતાઓના આધારે તેમણે પોતાના જીવન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી અને આ તમામ ડોક્યુમેન્ટરી ફિલ્મોને પોતાના ફેસબુક અકાઉન્ટ, યુટ્યુબ, ટ્વિટરના માધ્યમથી નાગરિકો સુધી, મતદાતાઓ સુધી પહોંચે તે માટે તેનો ખૂબ જ પ્રચાર આ પ્રકારની જે તમામ રીલો જે તૈયાર કરવામાં આવે છે, કલેક્ટર દ્વારા તેમના પણ ભાવ નિશ્ચિત કરવામાં આવ્યા ન હતા. પરંતુ જો આપણે રાજ્ય સરકારના માહિતી ખાતાના જો ભાવપત્રક જોઈએ તો 30 સેકન્ડની આવી રીલના 50,000નો ભાવ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત 2047નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 2047 સુધી ભારત કેવો વિકાસ કરશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા આખી યોજનાઓ બનાવવામાં આવી હતી. પરંતુ જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ધ્યાને આ વાત આવી ત્યારે તેમણે ચૂંટણીના સમય દરમિયાન વિકસિત ભારત 2047ના કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર ન થઈ શકે તેના માટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ તમામ પ્રતિબંધો હોવા છતાં રાજકોટમાં વિકસિત ભારત 2047નો કાર્યક્રમ ચૂંટણીના સમયે યોજાયો.
આ કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈ રૂપાલા પોતાના કાર્યકર્તાઓ તથા અન્ય સ્ટાર પ્રચારકો સાથે હાજર રહ્યા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અશ્વિની વૈષ્ણવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ગુજરાતના સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ સામેલ ન હોવાના કારણે તેમને સ્ટાર પ્રચારકની રીતે જે મળતા લાભો છે તે લાભો ન મળી શકે. તેથી અશ્વિની કુમારજીના રાજકોટ સુધી આવવા અને પરત જવાનો ખર્ચ એ ઉમેદવારના ખર્ચ રજિસ્ટરમાં નોંધવો પડે, પરંતુ ઉમેદવારશ્રીએ તેમના આ ખર્ચને છુપાવ્યો અને તેમનો ખર્ચ નોંધ્યો નથી. શરૂઆતમાં કીધેલી એ વાત આપને ફરીથી યાદ કરાવડાવું કે કઈ રીતે અટલ બિહારી વાજપેયીજીએ સત્તામાં ટકી રહેવા માટે નૈતિક મૂલ્યો સાથે કોઈ પણ જાતના છેડછાડ નહોતા કર્યા અને હાલની સ્થિતિમાં જેને આપણે ખૂબ જ સન્માનનીય ગણીએ છીએ તેવા સાંસદ સભ્યો સત્તાને પામવા માટે કઈ રીતે પોતાના નીતિ નિયમો અને નૈતિક રીતે પોતાનું અધપતન કરી રહ્યા છે. હવે સમગ્ર વાત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના દ્વારે છે, ત્યારે જોવું રહ્યું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આમાં શું નિર્ણય જાહેર કરે છે.